પ્રેઝ ધ લોર્ડ. આજના ગુરુ ઉપદેશમાં આપ સૌને હાર્દિક સ્વાગત કરું છું. પ્રભુ ઈશુએ કહ્યા આઈ આમ સેઇંગ સ્ટેટમેન્ટના બીજો મુદ્દા લેવીને હું તમારી પાસે આજે આવ્યા છે. પ્રભુ ઈશુ પોતાને પ્રગટ કરવા માટે હું છું ઉપયોગ કર્યા. આજે આપણા માટે એક વચન વાંચીએ. એને આધાર યોહાનની લખેલી સુવાર્તા 8મો અધ્યાય કલમ 12. યોહાન 8:12. જગતનું અજવાળું હું છું. જે મારી પાછળ આવે છે તે અંધકારમાં નહીં ચાલશે, પણ જીવનનું અજવાળું પામશે. આજના મુદ્દા જગતનું અજવાળું હું છું. આઈ એમ સેન્સનો પહેલા મુદ્દા હતો જીવનની રોટલી હું છું. આજે અમે શીખવાનું બાબત જગતનો અજવાળું હું છું. યોહાન 1 અધ્યાયમાં કહે છે ઈસુ જીવન હતું, તેનામાં જીવન હતું, તેનામાં કઈ અંધકાર ના હતો. શું છે જીવન, શું છે અંધકાર? પ્રભુ ઈસુ પ્રકાશ આપવા માટે આ જગત ઉપર આવ્યા. આ પ્રકાશનું નિશાન છે એના ધાર્મિકતા અને પવિત્રતા, સત્યતા, એના જ્ઞાન, ન્યાયપણું બધું. અંધકારનું નિશાન છે પાપ, શૈતાન ને તો આધ્યાત્મિક અજ્ઞાન. આગળ વધીએ. પ્રભુ બધા લોકોને જીવન આપવા માટે અને પ્રકાશ આપવા માટે આવ્યા. ઈસુ વિશે સાક્ષી કહેવા માટે પિતા પરમેશ્વરે ઈસુનો જન્મ પહેલા એક વ્યક્તિને આ જગત પર મોકલ્યા. તેનું નામ છે યોહાન. યોહાન જગતમાં આવીને ઈસુ વિશે સાક્ષી આપી. ઈસુને માર્ગ કરવા માટે યોહાન આ જગત પર આવ્યા. યોહાન કહે છે ઈસુ ખરા પ્રકાશ છે. તે આવીને બધા માણસને, હરેક માણસને પ્રકાશ આપે છે. પોતે યોહાન કહે છે મારામાં કઈ પ્રકાશ નથી, મારી પાછળ જે આવે છે તે તમને પ્રકાશ આપશે. પ્રિયો, પ્રભુ ઈસુનો જન્મ થયા પછી 8મા દિવસે પોતાના માતા પિતા ઈસુને લઈને યરુશલેમ મંદિરમાં ગયા. ત્યાં જઈને ત્યાં એક માણસ હતો, બહુ ગરડો હતો. તે માણસ ઈસુનું વાટ જોવા માટે ત્યાં બેઠો હતો. કેમ કે એમના જીવનમાં એક પવિત્ર આત્માની દ્વારા ભવિષ્યવાણી આવ્યા હતા. એક જગતનું અજવાળું આવવાનું છે, ત્યાં સુધી તું જીવશે, તારા નજરોથી તું જોશે. લુકની લખેલી સુવાર્તામાં તે વિશે કહે છે. એનું નામ છે શિમયોન. શિમોન ઈસુને જોયા. તરત તેને જોઈને અચરજ થઈને તેને આ બાળકને શિમોન પોતાના હાથમાં લઈ લીધી. પછી કહે છે આ જગતને અજવાળું તે છે. પછી કહે છે આ ઇસરાયેલી લોકોને મહિમા આપવા માટે તે આવ્યા છે, આ જગતને તારવા માટે આવ્યા છે. મેં બહુ ખુશ થઈ ગયું એમ બોલીને એને હાથમાં લઈ લઈને પરમેશ્વરને આશીર્વાદ કર્યો અને પ્રાર્થના કરી. પછી શિમયોન કહે છે આ બધા લોકોને તારવા માટે પિતા પરમેશ્વર મોકલ્યા વ્યક્તિ એ છે. પ્રભુજી આજે આ સમય મને અહીંયાથી લઈ લ્યો, મારા સમય પૂરું થઈ ગયું એમ શિમયોન કહે છે. તે સમયથી ઈસુના જન્મથી પ્રકાશ આ જગત પર આવી ગયા. ઉત્પત્તિનું પુસ્તક 1 અધ્યાય 2 કલમે કહે છે પૃથ્વી અસ્તવ્યસ્ત હતો, સુનસાન હતો, પૂરા અંધારામાં હતો. પરમેશ્વરે કહ્યું અજવાળું થાવો, ત્યારે પૃથ્વી પર અજવાળું આવી ગયા. ઈસુ જોયા, સારું થઈ ગયું. અંધકારને પરમેશ્વર અલગ થઈ ગયો અને અજવાળુને દહાડા કહ્યું, અંધકારને રાત્રિ કહ્યું. એ જ રીતે રાત દિવસ પૃથ્વી પર થઈ ગયા. પ્રિયો, આમ દેખતે વખતે યોહાનની લખેલી સુવાર્તા 9મા અધ્યાયમાં એક આંધળા વ્યક્તિ વિશે કહે છે. આ માણસ લગભગ 40 વર્ષનો હતો. 40 વર્ષ સુધી તેના આંખ જોયા નથી. એક ભિખારી હતો. સડક ઉપર બેસીને
ભીખ માંગતો હતો. ઘણા લોકો તે માણસને જાણતો હતો. એક દિવસ ઈસુ રસ્તા પર ચડતા હતા ત્યારે આ માણસને જોયા. ઈસુને એને જોઈને કૃપા, એને મનમાં લાગણી આવી, કૃપા. અને પછી એની પાસે જઈને ઈસુ શું થયો, ફોઈ પર થૂક્યું અને ફોઈથી કાદવ બનાવી આ માણસના આંખમાં ચોપડ્યું. પછી પરમેશ્વર ઈશ્વરે આ માણસને કહ્યું, તું જઈને શિલોગામ કુંડ પર જઈને દો. આ માણસ ઈશુના આવાજ સુનકર ત્યાંથી ધીમે ધીમે નીકળીને શિલોગામ કુંડ પર ગયા. ત્યાં જઈને એના મુંહ ધોઈ નાખ્યું. એના દૃષ્ટિ આવી ગયા. એ આશ્ચર્ય પામી આ વ્યક્તિ, મેં કેવી રીતે આ પ્રકાશ જોવે છે. મારા જીવનના 40 વર્ષ સુધી મેં અંધારામાં જીવતો હતો. આ જગત શું છે મેં જોયા નથી. પરમેશ્વર શું છે મેં જોયા નથી. ઓ કેટલો સુંદર છે આ જગત જોવા માટે. પ્રભુ તમે મને આ દૃષ્ટિ આપ્યું છે, મને પ્રકાશ આપ્યો. ઈસુ ત્યાંથી જતા રહ્યા. ઘણા લોકો આંધળા માણસને થોડા સમય પહેલા સુધી આંધળા જેવા જોયા હતા, લેકિન જ્યારે એને દૃષ્ટિ પાયા પછી માણસ કહે છે, અરે આ માણસ કોણ છે? હું તો પહેલે અમે ઓળખતા હતા, જોતા હતા, તે જ છે, એ આંધળા જ છે આ માણસ. હા, અમુક બોલાય એ આંધળા માણસ હતા, અત્યારે તો જોઈ શકે, આપણે સાથ વાત કરે છે. તેઓ કચકચ બોલવા માટે શરૂ કર્યું. કોણ હતા તેઓ? એ ફરોશીઓ શાસ્ત્રીઓ હતા. તેઓને સારું નથી લાગ્યું. તેઓ પૂછે, તને કોણ દૃષ્ટિ આપ્યું, કેવી રીતે? આ માણસને બોલા, એક વ્યક્તિ મારી પાસે આવીને એ જ રીતે કરવા માટે કહ્યું, હું દૃષ્ટિ પામ્યો. ફરોશી અને શાસ્ત્રીઓ વિશ્વાસ નથી કર્યા, કેમ કે તેઓના પરમેશ્વર વિના બીજા કોઈ નથી આ જગત ઉપર એક પરમેશ્વર તરીકે. ઈશુને તારનાર તરીકે તેઓ માન્યું નથી, ઈશુને વિશ્વાસ કર્યા નથી. આ શાસ્ત્રીય ફરોશીઓ પણ અંધકારમાં તેઓ જીવન ગુજારતા હતા. પ્રિયો, આ જગત ઉપર તમે બધા આંધળા હતા એક બાર, લેકિન આ જગતમાં પરમેશ્વર ઈસુ મસીહ આયા અમને તારવા માટે, અમને પ્રકાશ આપવા માટે. પાપમાંથી, શ્રાપમાંથી, બંધનમાંથી, સારે પ્રકાર કા કપટ હૃદયથી, અન્યાયથી, બીજાને હેરાન કરનાર સ્વભાવ, બીજાને ફસાવનાર સ્વભાવ, ગાલી બોલનાર સ્વભાવ, કેટલો અંધકારમાં અમે જીવન ગુજારતા હતા. અત્યારે પણ આવા લોકો ગુજરતા. ઘણાઓ ઈશુને ઓળખતા નથી. આ વચન સાંભળનાર પ્રિય લોકો, તમારા જીવનની અંદર તમે અંધકારમાંથી બહાર આવવા તમે ચાહો છો, ઈશુ તમને બોલાવે છે, તમે મારી પાસે આવો, હું તમને વિસામો આપીશ, તમારી અંદર હું આવીશ. તમારા અંધકારમય સ્વભાવ તમારા અંદરથી દૂર કાઢવા માટે હું ચાહું છું. પછી ઈશુના મિનિસ્ટ્રી શરૂ કરવા માટે ચાલુ થઈ ગયું. પહેલે નસરાતમાં પ્રભુને સેવા શરૂ કર્યા, પછી ગલીલમાં, કફરનહૂમમાં, સડક ઉપર, ઘરના અંદર, કેટલા જગ્યા ઉપર પરમેશ્વરે સેવકાઈ શરૂ કર્યું. ઈસુ સેબુલૂન અને નફતાલી જગ્યા ઉપર ગયા. ત્યાં પણ ઘણા લોકો અંધારામાં, મરણના છાયામાં, મરણના સીમામાં बहुत भयानक जीवन जिया हुआ लोगों છે સેબુલૂનના, નફતાલીના લોકો. ઈસુ ત્યાં ગયા. વહાં લોકો કહે છે, અમારા જીવનમાં પ્રકાશ આવી ગયો. ક્યાંથી આવ્યું? અમે પણ પ્રકાશ પામ્યું. ઈસુ આ જગ્યા ઉપર આવી ગયા. હાલેલુયા. પ્રિયો, તમારા ગામડાનું અંદર, તમારા શહેરનું અંદર, તમારા ઘરનું અંદર ઈસુ આવે તો તમે પણ પ્રકાશ પામશે. ઈસુ તમને બચાવવા માટે આ જગત ઉપર આયા. હાલેલુયા. તમને તારવા માટે ઈસુ આ જગતમાં આયા. તમને પ્રેમ કરવા માટે ઈસુ આ જગતમાં આયા. ઈસુ આ જગત ઉપર ઘણા ઘરની અંદર જઈને પ્રાર્થના કર્યા, સિનેગોગમાં જઈને પ્રાર્થના કર્યા, મંદિરમાં જઈને પ્રાર્થના કર્યા, ઘર ઘર જઈને પ્રાર્થના કર્યા, ગલી ગલી જઈને પ્રાર્થના કર્યા. ઘણા આંધળાઓ, ઘણા પ્રકારના માંદાઓ,
ઘણા શૈતાનની પીડા અનુભવ કર્યા લોકો બંધનમાંથી છુટકારા પાયા. તેઓ પૂરા અંધકારમાં ઇનકા વાસવટ હતા. અમે બાઇબલ પઢના વખત નવા કરારમાં જ્યાં જ્યાં ઈસુ ગયા ત્યાં ત્યાં પ્રભુના જવાળો ગયા. હાલેલુયા. પ્રભુ આપણા શહેરમાં આવ્યા, પ્રભુ આપણા ઘરમાં આવ્યા. હાલેલુયા. આપણા દેશમાં પ્રભુ ઈસુ મસીહ આવ્યા. હાલેલુયા. એટલે અમે બેચી ગયા. હાલેલુયા. ઘણા લોકો બચાવવાનું બાકી હે. મારા પ્રિય મિત્રો, આજે હું તમને એક સવાલ પૂછું. તમે બેચી જવા માટે ચાહો છો? અંધારમાંથી તમે બહાર આવવા માટે તમે ઈચ્છા કરો છો? પ્રભુ તમને તારવા માટે પ્રભુ ચાહે છે. ઈસુ પોતે કહ્યું, હું જગતનો અજવાળું છું. પિતા પરમેશ્વર ઈસુને જગત ઉપર અજવાળું તરીકે મોકલ્યા. આ પૃથ્વી પૂરા અંધકારમાં છે, લોક પૂરા અંધકારમાં છે. અંધકારમાંથી, શૈતાનના બંધનમાંથી લોકોને કાઢવા માટે ઈસુ મસીહની જરૂરત છે. હાલેલુયા. તમારા જીવન એક જ્યોતિ બનવા માટે તમે ચાહો છો. જ્યારે ઈસુ તમારી જીવનની અંદર આવે છે, જ્યારે ઈસુ તમારા હૃદયમાં આવે છે, ત્યારે તમારા જીવનમાં એક બદલાવ લાવશે. હાલેલુયા. મારા જીવન ઈસુની દ્વારા બદલ ગઈ, તમારા જીવન પણ બદલશે. અગર તમારા જીવન બદલેगा તો તમારા ઘર બદલશે, ઘરના સારે પરિવાર બદલશે, તમારા કુળના લોક બદલશે, તમારા સમાજના લોક બદલશે. તેઓની અંદર પ્રકાશ આવે છે તમારાથી. તમારી અંદર જ્યોતિ આવે તો કોઈ મીણબત્તી સમાન હે. હાલેલુયા. આ મીણબત્તી જલાકર જ્યાં જ્યાં જાય છે ત્યાં અંધકારો દૂર જાય છે. એ જ રીતે તમે આ મીણબત્તી પ્રભુ ઈસુને લેવીને તમે જ્યાં જાય છે, અજવાળું તમારાથી પ્રગટ થાય છે. પ્રભુ ઈસુ મસીહ એક વખત કહ્યું, હું આ જગતમાંથી જતા રહીશું, પછી તમે આ જગતનું અજવાળું થશે. હાલેલુયા. દરેક વિશ્વાસીઓ, વચન સાંભળનાર લોકો, અંધકાર જીનાર લોકો, તમારી સાથે વચન કહે છે, તમારા અંધકાર કા કામ, ખરાબ વર્તન, ગુસ્સો અને તમારા ઈર્ષા, બીજા ઉપર ન દેખાઈ, ખરાબ આદત, ખરાબ વ્યસન वगैरह, તમારે बदनामी करने वाला सारे बुरी आदत से, बुरी स्वभाव से हमारा बेचने के लिए તમે चाहे तो, सारे बंधन से તમે बेचने के लिए તમે चाहे तो અમે ઈશુની પાસે આવીએ. ઈશુ તમને બોલાવે છે. હું તમારી અંદર આવવા માટે ચાહું છું. મારા પ્રકાશ તમારી અંદર આવશે. તમારે આ પ્રકાશમાં જીવો. આ આંખો બંધ કરીએ. આજે આપણા માટે આપ્યા વચન એ જ છે, જગતનો અજવાળ હું છું. જે મારી પાછળ આવે છે તે અંધકારમાં નહીં ચાલશે, પણ જીવનનું અજવાળું પામશે. હાલેલુયા. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ. અમારા સ્વર્ગીય પિતા પરમેશ્વર, અમારા જીવનના અંધકાર દૂર કરવા માટે ઈસુ મસીહ આ જગતમાં આવ્યા. મને તારવા માટે, વચન સાંભળનાર લોકોને તારવા માટે, જગતના આખા દુનિયાના લોકોને તારવા માટે, આખા દુનિયાના લોકોને પ્રકાશ આપવા માટે, જ્યોતિ આપવા માટે ઈસુ મસીહ આ જગતમાં આવ્યા. પ્રભુજી, તમારી જીવન અમારામાં આપો પ્રભુજી. હાલેલુયા. આનંદ જીવન પ્રભુજી અમે બધા પ્રાપ્ત કરવા માટે પ્રભુ અમને સહાય કર પ્રભુજી. પ્રભુજી, આ બીજા મુદ્દાઓથી પ્રભુ અમને આશીર્વાદ કર પ્રભુજી. પ્રભુજી, આ વચન સાંભળનાર બધા લોકોને, દરેક પ્રકારના લોકોને આશીર્વાદ કર. મારા પ્રાર્થના કરનાર પ્રભુ ઈશ્વરના નામથી માંગે છે. આમેન. થેન્ક યુ લોર્ડ.